વઘારેલી રોટલી. આપણા ગુજરાતી ઘરોમાં હંમેશા રોટલી થોડીક તો વધારે બને જ. અને એ રોટલીમાંથી મારો ફેવરેટ નાસ્તો છે, જે મને ટિફિન બોક્સમાં મમ્મી આપતી હતી. ઇવન સાંજના ટાઈમ પર ભૂખ લાગી હોય ને કંઈક ગરમ નાસ્તો ખાવો હોય તો વઘારેલી રોટલી વોઝ વન ઓફ માય મોસ્ટ લવ્ડ ડિશ. and it is very easy to make as well. મારી પાસે અહીંયા બહુ જ બધી વધેલી રોટલી છે, તો હવે એને વઘારવા માટે એક કઢાઈમાં તેલ લેવાનું છે. એમાં થોડી રાઈ એડ કરીશું, જીરું, હિંગ, બહુ જ બધો મીઠો લીમડો, ઝીણું સમારેલું લસણ, ઝીણી સમારેલી ડુંગળી. ઇવન લસણ અને ડુંગળી તમને અવોઇડ કરવું હોય તો પણ કરી શકો છો. આ બધી જ વસ્તુઓને 5 મિનિટ માટે ફૂલ ગેસ પર રોસ્ટ થવા દેવાનું છે. પછી એની અંદર છાશ એડ કરીશું. તમે ઈચ્છો તો છાશ થોડી ખાટી હોય એવી લેવાની, એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે. છાશની સાથે થોડુંક પાણી પણ એડ કરીશું. હવે મસાલા માટે હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું નાખીને આ બધી જ વસ્તુઓને એકદમ સરસ ઉકળવા દઈશું. હવે એની અંદર થોડો ગોળ નાખીશું. હવે બધી જ રોટલીના અધકચરા ટુકડા કરીને એની અંદર એડ કરી દઈશું. અત્યારે તો હું ખાલી વધેલી રોટલી લઉં છું, પણ અગર તમારા ઘરમાં થેપલા છે, ભાખરી છે કે તવા પરાઠા છે, આ બધી જ વસ્તુઓ વધેલી હોય તો આની અંદર લઈ શકાય છે. અને બસ હવે આને ઢાંકણ ઢાંકીને લગભગ 10 થી 12 મિનિટ માટે કૂક થવા દઈશું. અને એની પછી જ્યારે ઢાંકણ ખોલશો ને એની જે સુગંધ આવશે, બાજુમાં તરત ખબર પડશે કે આમના ઘરમાં કંઈક જોરદાર ડિશ બની રહી છે. પણ જોવા જાવ તો છે વઘારેલી રોટલી, પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તમે જોઈ શકો છો રોટલી સારી એવી સરસ કૂક થઈ ગઈ છે અને એનો રસો જે છે એ પણ એકદમ જાડો થઈ ગયો છે. પણ તો બી મને હજુ થોડો વધારે જાડો કરવો છે રસો. અગર તમને કન્સિસ્ટન્સી ઢીલી ભાવતી હોય તો આ સ્ટેજ પર કાઢી શકો છો. તો બસ ઉપરથી થોડા ધાણા નાખીને મિક્સ કરીને એને ફાઇનલી સર્વ કરીશું. તો બસ તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને યસ, કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે આ રેસીપી બનાવ્યા પછી તમારા બધા ફેમિલી મેમ્બર્સને કેવી લાગી.